નમસ્કાર ખેડૂત મિત્રો, તો આ ખેડૂત પોર્ટલમાં અત્યારે જે આપણે ઓનલાઈન અરજીઓ કરેલી હતી એ બધી અરજીઓ અત્યારે પાસ થવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને જે અરજી આપણે કરેલી હતી એમાં ડ્રો સિસ્ટમથી જે કંઈ પાસ થશે એ આપણે બતાવશે. એના માટે આપણે આ ખેડૂત પોર્ટલમાં આપણે પોતે ખોલવાનું છે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરમાં જઈ આયુ ખેડૂત લખી પહેલી વેબસાઇટ આવે એને ખોલવાની છે અને પછી એ વેબસાઇટમાં લોગિન કરવાનું છે, જેમાં તમારા પહેલાં મોબાઈલ નંબર આવશે અને પછી એમાં તમારે તમારો પાસવર્ડ યાદ હોય તો નાખવાનો, બાકી ઓટીપી નાખી દેવાનું. પછી ખૂણા પર હોયું જવાનું, ત્યાં અરજીનું સ્ટેટસ જોવાનું છે. જો અરજીનું સ્ટેટસમાં તમારે પાસ થયેલ હશે તો સબમિટેડ લખેલું આવશે અને પછી સબમિટેડ લખેલું હોય તો એની સામે તમારે ફરીથી જવાનું છે અને ત્યાં ડીલર્સ એવું લખેલું આવશે. તો જે કોઈ પણ સરકારી વસ્તુ પાસ થઈ છે એના ડીલરોની યાદી આવશે. એ યાદીમાંથી કોઈ પણ એક ડીલર આગળથી તમારે ખરીદી કરવાની રહેશે અને ખરીદી કર્યા બાદ એના બિલ અને એના ફોટા બધું જ તમારે એકત્રિત કરી જમા કરી સાધન સામગ્રી જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ બધા ડોક્યુમેન્ટ લઈ અને તમારા ગ્રામ સેવકને તમારે જમા કરાવવાના રહેશે. ગ્રામ સેવકને જમા કરાવ્યા બાદ એક ફાઇલમાં બધું તમારે, જો સંયુક્ત ખાતું હોય તો સહમતિ પણ આપવાની રહેશે. બધું કર્યા બાદ ગ્રામ સેવકને તમારે આપવાનું રહેશે. અને ખાસ કે જ્યારે તમે ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઓ ત્યારે કાં કેન્સલ ચેક હોવો જોઈએ, અને જો અંગૂઠો મારતા હોય અને ચેકબુક ન હોય તો તમારે બેંકમાંથી એક ફોર્મ આવશે કે જેમાં લખેલું આવશે કે ભાઈ આ ભાઈનું ખાતું અમારી બેંકમાં છે અને આ એનો ખાતા નંબર છે, અમારી બેંકનો IFSC કોડ આ છે, બધું લખેલું હશે. અને એની સાથે સાથે એમાં સિગ્નેચર મેનેજર સાહેબ કરી દેશે. એ ફોર્મ જમા કરાવવું ફરજિયાત છે. આ બધું કરાવીશો ત્યારે તમારે 10 થી 15 દિવસમાં તમારી સબસિડી તમારા ખાતામાં જમા થઈ જશે. છતાં પણ કંઈક પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.